તો બીજી તરફ સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને ચટાકેદાર મસાલાથી ભરપૂર પાણીપુરી આજે ગુજરાતનું સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય છે. પોતાની આજ પસંદને પોતાની આવકની સ્ત્રોત બનાવી શકાય છે તે વિચાર સાથે મેઘરજની મહિલાઓએ તેને પોતાની આવકનો મુખ્ય હિસ્સો બનાવ્યો. મેઘરજની શિવશક્તિ સખી મંડળની બહેનોએ આજથી 5 વર્ષ પહેલા ઘરેથી જ પાણીપુરીની પૂરી બનાવી વેચવાનું શરૂ કર્યું. સમયાંતરે તેમના ગામમાં તેમને નામના મેળવી સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે પાણીપુરીની પૂરી મળતા આજે મેઘરજ શહેરના પાણીપુરીની લારી અને દુકાનવાળા લોકોથી માંડી ઘરે ઘરે તેમની પૂરી વેચાવા લાગી છે. આજે મહિનાની અંદાજિત 1 લાખથી પણ વધુ નંગ પાણીપુરીની પૂરીનું તેઓ વેચાણ કરે છે, જેમાંથી તેમને સારી એવી આવક ઊભી થાય છે. 10 મહિલાઓથી ચાલતા શિવશક્તિ સખી મંડળની બહેનોને સરકાર તરફથી ₹2 લાખની સહાય લોન પણ પૂરી પાડવામાં આવી છે, જે થકી તેઓ પોતાના વ્યવસાયને આગળ વધારી શકે. ચલાવું છું શિવશક્તિ મિસલ મંડળ મેઘરજ અને 10 બહેનોનું મંડળ ચલાવું છું. હું પાણીપુરીનો ધંધો કરું છું. મને 2 લાખની લોન મળી હતી. હું આગળ બધા ઓર્ડર પણ મને ઓર્ડર મળે છે.